વિદ્યાર્થીઓ ચોથા ચેપ્ટર ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકમાં અત્યાર સુધી ઓર્ચેડનું અવલોકન, એમ્પિયર સર્કિટલ નિયમ, બાયોસાવર્ટના નિયમ, એના ઉપયોગો, ઘણી બધી રચનાઓ અને નિયમોના અનુસરતું આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ સાયક્લોટ્રોન. અને સૌથી પહેલા તો સાયક્લોટ્રોન શું છે? તો સાયક્લોટ્રોન એ પ્રોટોન, ડ્યુટેરોન, અલ્ફા કણ જેવા વિદ્યુત ભારિત કણો કે આયનોને ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરાવવા માટેનો સાધન છે. એટલે સાયક્લોટ્રોન વડે ઇલેક્ટ્રોન, પ્રોટોન કે વિદ્યુત ભારિત કણોને આપણે ઉચ્ચ આવૃત્તિ સાથે પ્રવેગિત કરી શકાય છે. તેની શોધ E.O. લોર્નસ અને M.S. લિંગ્વિસ્ટો નામક વૈજ્ઞાનિકે ઈસવીસન 1937 માં ન્યુક્લિયસના બંધારણ જાણવા માટે કરી હતી. એટલે સાયક્લોટ્રોનની મદદથી ન્યુક્લિયસનું બંધારણ જાણી શકાય. હવે ન્યુક્લિયસનું બંધારણ એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા, આવર્તકાળ, ગતિજ ઉર્જા, આવા અમુક ભૌતિક રાશિઓ એના વડે શોધી શકાય છે. હવે સાયક્લોટ્રોનની સિદ્ધાંતની વાત કરીએ તો સાયક્લોટ્રોન કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે અથવા એનો સિદ્ધાંત શું છે? સૌથી પહેલા સિદ્ધાંત લઈએ કે વિદ્યુત ભારને મધ્ય ક્રમના વિદ્યુત ક્ષેત્રમાં વારંવાર પસાર કરીને તેની ઉર્જા ખૂબ જ વધારવામાં આવે. લંબ રૂપે રહેલું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ભારને વર્તુળાકાર માર્ગે જ ગતિ કરાવે છે. પરિભ્રમણની આવૃત્તિ વિદ્યુત ભારિત કણની ઝડપ અને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પર આધાર રાખતી નથી. આ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે. આ સાયક્લોટ્રોનના સિદ્ધાંતમાં પણ ખાસ અગત્યની વસ્તુ જે યાદ રાખવાનું જે કથન છે ને એ જુઓ. પરિભ્રમણની આવૃત્તિ વિદ્યુત ભારિત કણની ઝડપ અને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પર આધાર રાખતી નથી. એટલે પરિભ્રમણની જે આવૃત્તિ હોય એ કણની ઝડપ કે માર્ગની ત્રિજ્યા પર આધારિત નથી. આ યાદ રાખજો. હવે સાયક્લોટ્રોનની સમજૂતીમાં સૌથી પહેલા આપણે સાયક્લોટ્રોનની રચના લઈ લઈએ. સાયક્લોટ્રોનની રચનામાં આપણી પાસે આ બે ચુંબક છે. હવે આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ઉત્તરથી દક્ષિણ. એટલે આ ચુંબકીય ક્ષેત્રમાં એક પાત્ર મૂકવામાં આવે છે. આ પાત્રમાં સામસામેની બાજુ બે ડી આકાર મૂકવામાં આવે છે અને એમની વચ્ચે જે છે પી બિંદુ છે. આ D1 અને આ D2. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સાયક્લોટ્રોનની રેખાકૃતિ આકૃતિ છે, જેમાં બે નાના પોલા ધાતુના અર્ધ નળાકાર D1 અને D2 છે. તેમનો આકાર અંગ્રેજીના ડી આકાર હોવાથી તેમને ડીઝ કહે છે. એટલે D1 અને D2 ને આપણે ડીઝ કહીશું. તેમને અંદર શૂન્ય અવકાશ કરેલા પાત્રની અંદર ભ્રમણ ચુંબકીય ક્ષેત્રો ધ્રુવો વચ્ચે કરવામાં આવે. એટલે કોઈ પણ વિદ્યુત ભારિત કણને અંદરની બાજુ બે ચુંબકીય ધ્રુવોની વચ્ચે ગતિ કરવામાં આવે છે. ખાસ કરીને યાદ રાખજો કે અંદરની બાજુ શૂન્ય અવકાશ રાખવામાં આવે છે. ડીઝ ને અમુક કિલોવોટના અને ઉચ્ચ આવૃત્તિવાળા એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. એટલે D1 અને D2 ને હાઈ વોલ્ટેજ સાથે જોડવામાં આવે. જે વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવો હોય તેને આ D1 અને D2 એટલે ડીઝ ના કેન્દ્ર P પર દાખલ કરવામાં આવે છે, જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય છે. પ્રવેગિત થયેલા વિદ્યુત ભારોને
ડીઝ માંથી બહાર ખેંચવા માટે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ વડે વિચલિત કરવામાં આવે છે. આયનો અને હવાના અણુઓ વચ્ચેની અથડામણ નિવારવા આ આખી રચનાને શૂન્ય અવકાશમાં રાખવામાં આવે છે. એટલે સામાન્ય એવું કહી શકાય કે સાયક્લોટ્રોનની રચના શૂન્ય અવકાશમાં હોય, તેથી જે પ્રાવેગિક કણો હોય એનું મૂલ્ય યોગ્ય પ્રમાણે નક્કી કરી શકાય અથવા મેળવી શકાય છે. હવે આ રચના પરથી આપણે બીજો લઈએ સાયક્લોટ્રોનનું કાર્ય. સૌથી અગત્યનું સાયક્લોટ્રોનમાં કાર્ય જોજો. સાયક્લોટ્રોન કયા સિદ્ધાંત પર અને કઈ રીતે કાર્ય કરે છે એ જોજો. હવે આપણી પાસે ધારો કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ એક સમાન ચુંબકીય ક્ષેત્ર જે પૃષ્ઠમાંથી બહાર આવે છે એ દિશામાં છે. જ્યારે પણ આ રીતે ક્રોસ હોય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા પૃષ્ઠની બહાર અને ડોટ હોય તો ક્ષેત્ર રેખાઓની દિશા અંદરની બાજુ. હવે આ એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં જે રીતે રચના જોઈ એ જ રીતે બે ડી આકાર ને એકબીજાની સામસામે મૂકવામાં આવે અને તેમની વચ્ચેનો બિંદુ જે છે એ છે આપણી પાસે પી. હવે કોઈ પણ વિદ્યુત ભારિત કણને આ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે તો એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ કે એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ જ્યારે પણ કરશે તે સર્પાકાર ગતિ કરશે અને આ વિદ્યુત ભારિત કણ આ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. એટલે એ આ આપણી પાસે વિદ્યુત ભારિત કણ છે. હવે આ D1 અને D2 ને આ રીતે આંદોલક સાથે જોડવામાં આવે છે. આ રીતે આંદોલક સાથે જોડવામાં આવે છે. D1 અને આ D2. હવે ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, જે સાયક્લોટ્રોનની કાર્ય રચના સમજૂતી જે સમીકરણ તારવાના હોય એના માટે સૌથી અગત્યની આકૃતિ છે અને આના પરથી દાખલાઓ જે પણ સોલ્વ કરવાના હોય આની સમજૂતી પરથી આપણે દાખલાઓ ડાયરેક્ટલી સોલ્વ કરી શકાય. હવે આ સાયક્લોટ્રોનની રૂપરેખા દર્શાવે છે. હવે ધ્યાનથી જોજો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પી બિંદુ પાસે આ પી બિંદુ જે D1 અને D2 ના કેન્દ્રમાં દેખાય, પી બિંદુ પાસે ધન આયનો કે ઋણ આયનો વિદ્યુત ભારિત કણો મુક્ત કરવામાં આવે તેને દાખલ કરવામાં આવે છે. હવે વિદ્યુત ભારિત કણો દાખલા તરીકે પ્રોટોન, ડ્યુટરોન, અલ્ફા કણ કે આયનો મોટા ભાગના સમય માટે વિદ્યુત ભારિત કણ ધાતુની બે ડીઝ માં ગતિ કરે છે. એટલે D1 અને D2 ની વચ્ચેના ભાગમાં એ ગતિ કરશે. પણ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર ની અસરના કારણે આ ડીઝ ની અંદર વર્તુળાકાર માર્ગમાં ગતિ કરશે અને એ વર્તુળાકાર માર્ગ સર્પાકાર માર્ગમાં હશે. જેટલી વખત કણ એક ડીઝ માંથી બીજી ડીઝ માં જાય છે, એટલે D1 માંથી D2 માં જાય અથવા D2 માંથી D1 માં જાય, એટલી વાર તેના પર વિદ્યુત ક્ષેત્રની અસર થાય છે. એટલે D1 D2 ના કારણે વિદ્યુત ક્ષેત્ર પેલા વિદ્યુત ભારિત કણનું બદલાય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આ કણની ગતિ સાથે અનુરૂપ રીતે વારાફરતી ઉલટસુલટ થાય છે. આ એવી રીતે થાય છે કે જેથી દરેક વખતે આ કણ પ્રવેગિત થાય છે. દરેક વખતે પ્રવેગના કારણે કણની ઉર્જા વધતી જાય છે. આ ઉર્જા વધવાના કારણે જે વર્તુળાકારનો ગતિપથ છે ને એની પણ ત્રિજ્યા વધતી જાય છે.
જેના કારણે વિદ્યુત ભારિત કણ સર્પાકાર સ્ફેરિકલ ફોર્મમાં ગતિ કરશે. એટલે એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર જ્યારે પણ ગતિ કરતો હોય એટલે સર્પાકારમાં ગતિ કરશે, સ્પાઇરેલિકલ. હવે જ્યારે પણ કણ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તેની આવૃત્તિ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ભારને અનુલક્ષીને મળે છે. એટલે આ આવૃત્તિને કેન્દ્રગામી આવૃત્તિ અથવા NCERT મુજબ VC is equal to આ સમીકરણમાં આવૃત્તિની જ્યારે વાત કરીએ QB upon 2 pi m. એટલે જે વિદ્યુત ભારિત કણ હોય જે VC આવૃત્તિથી ગતિ કરે તો આ એનો સૂત્ર છે. હવે આ VC આવૃત્તિને સાયક્લોટ્રોનની આવૃત્તિ કહે છે. આ આવૃત્તિ કણની ઝડપ, વેગમાન કે ગતિજ ઉર્જા પર આધારિત નથી. આ ખાસ કરીને મહત્વના મુદ્દા છે, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ. આ આવૃત્તિ એટલે સાયક્લોટ્રોનની આવૃત્તિ એમાં વિદ્યુત ભારિત કણની ઝડપ, વેગમાન કે ગતિજ ઉર્જા પર આધારિત નથી. હવે એસી વોલ્ટેજની આવૃત્તિ ધારો કે આપણી પાસે VA છે. એટલે એસી વોલ્ટેજનો વિદ્યુત ભારિત કણ VA આવૃત્તિથી ગતિ કરે છે કે જેથી હવે જ્યારે પણ ગતિ કરતો હોય તો અડધા પરિભ્રમણ દરમિયાન D1 અને D2 ના ધ્રુવ બદલાય છે. ત્યારે આ ધ્રુવના કારણે VA is equal to VC હોય તો આ ઘટનાને અનુનાદ અથવા રેઝોનન્સ કહે છે. એટલે અનુનાદની ઘટના માટેનો આ શરત છે. એટલે અનુનાદની ઘટના આના કારણે રચાય છે. જ્યારે પણ ધન આયનો એક ડીઝની ધાર પર આવે છે ત્યારે સામેની ડીઝની ધાર પર ઋણ સ્થિતિમાન હોય તેથી આયનો પ્રવેગિત થાય છે. જેટલી વખત આયનો એક ડીઝમાંથી બીજી ડીઝ પર જશે તેટલી વખત એના છેડાઓની પ્રવેગિતા બદલાશે. એટલે એની ટર્મિનોલોજી બદલાશે, જેના કારણે આ સમયે ઇલેક્ટ્રોનના કારણે ગતિજ ઉર્જા 1/2 mv² is equal to ev0. આ સમીકરણ ગતિજ ઉર્જા અને ev એટલે કે ઇલેક્ટ્રોવોલ્ટ જે ઉર્જા ધરાવે છે એને અનુરૂપ આનું મૂલ્ય એક સરખું મળશે અનુનાદની ઘટનામાં. આપણને એક વસ્તુ ખબર છે કે જ્યારે પણ કણ વર્તુળાકાર ગતિ કરતો હોય એ વર્તુળાકાર ગતિ એટલે કેન્દ્રગામી બળના કારણે, અને એ કેન્દ્રગામી બળ એટલે કે Fc અને Fc is equal to Fm. જ્યારે પણ કેન્દ્રગામી બળ ચુંબકીય બળ બરાબર હોય ત્યારે યાદ રાખજો વિદ્યાર્થીઓ કે વિદ્યુત ભારિત કણ નિયમિત સંતુલિત ગતિ કરશે. આ જ સમીકરણ में केंद्रगामी बल mv²/r is equal to चुंबकीय बल qvb. હકીકતમાં સૂત્ર qv × b મહત્તમ મૂલ્ય qvb. આ જ સમીકરણને જો r ને સૂત્રનો કરતા બનાવો, r સામેની બાજુ vv કેન્સલ, qb નીચે જાય એટલે આ જ સમીકરણ mv/qb સામાન્ય એવું કહી શકાય p/qb, જ્યાં p વેગમાન છે. બીજી એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ, ગતિ ઉર્જાની વાત કરીએ અને બીજી એક વસ્તુ આ જ સમીકરણ પરથી જો હું v નો સમીકરણ તારવું તો જોજો ધ્યાનથી v is equal to qb/r/m. આ એક સમીકરણ મળે છે. હવે જ્યારે પણ સાયક્લોટ્રોનમાં કણ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તેની ગતિજ ઉર્જા 1/2 mv². જોજો ધ્યાનથી વિદ્યાર્થીઓ 1/2 mv², જ્યાં આ જ સમીકરણમાં 1/2 m તો એઝ ઇટ ઇઝ v ની રકમ મૂકી દઈએ એટલે આ જ સમીકરણ q² b² r² m² કેન્સલ એટલે આ સમીકરણ m. સાયક્લોટ્રોનની ગતિજ ઉર્જાનો સમીકરણ છે.
એટલે સાયક્લોટ્રોન વડે આપણે વર્તુળાકાર સ્ફેરિકલ માર્ગની આપણે ત્રિજ્યા શોધી શકીએ, ગતિજ ઉર્જા શોધી શકીએ, આવૃત્તિ શોધી શકીએ, આવર્તકાળ શોધી શકીએ. એક નાનકડી બીજી સમજૂતી કહું. હવે અત્યાર સુધી જે પણ દાખલા જોયા હોય ટીએસટી ફોર્મેટ મુજબ, એટલે કે એનું સોલ્યુશન ઝડપથી કરવું હોય તો કઈ રીતે કરી શકાય એ જોઈએ. આવા એનસીઈઆરટી ના ટેક્સ્ટબુક ના દાખલાઓ લઈએ. ઉદાહરણ 4.7. હવે આ ઉદાહરણમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ યાદ રાખજો, જ્યારે પણ તમે ઉદાહરણ વાંચો એમાં જે ભૌતિક રાશિ હોય એની રકમ લખી દેજો, એટલે તમને યાદ રહે આટલી રકમ આપેલી છે, આના પરથી કઈ ભૌતિક રાશિ શોધવાની છે. એમાં આપણી પાસે n ની રકમ છે, i ની રકમ. એ જો તમે દાખલો જો n = 100 100, i = 1 એમ્પિયર, r = 10 સેન્ટીમીટર એવા મૂલ્ય તમને આપેલા છે. હવે જ્યારે પણ એવી ગણતરી કરવાની હોય તો મહેરબાની કરીને વિદ્યાર્થીઓ માત્ર અને માત્ર સૂત્રની સમજૂતી યાદ રાખજો. આવા દાખલા માટે સૂત્ર μ0 ni upon, હવે જ્યારે પણ આંટાઓની સંખ્યા હોય ત્યારે n, જો આંટાઓની સંખ્યા ના હોય ડાયરેક્ટલી μ0 i upon 2r ડાયરેક્ટ રકમ મૂકી દો, જવાબ મળી જશે. આ જ રીતે આપણે 4.6 ની વાત કરીએ. થોડીક લાંબી સમજૂતી છે પણ એમાં ટીએસટી ફોર્મેશન જોઈએ. હવે 4.6 માં ABC 3 વસ્તુ શોધવાની છે. સૌથી પહેલા તો યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્રના દાખલાઓમાં સૌથી પહેલો મુદ્દો એમ્પિયર સર્કિટલ નિયમનો ઉપયોગ. એ ના હોય તો બાયો સાવર્ટનો નિયમ. આ બંને સમજૂતી પરથી આપણે ડાયરેક્ટ કોઈ પણ દાખલાઓ ગણી શકીએ છીએ. હવે આવા દાખલાઓ માટે સૌથી પહેલા એમ્પિયર સર્કિટલ નિયમનો ઉપયોગ કરીએ, એટલે B = μ0 upon 4 IDL cross r caret upon r square. હકીકતમાં એનસીઈઆરટી મુજબ dB છે, પણ કુલ ચુંબકીય ક્ષેત્રની વાત કરું એટલે ઇન્ટિગ્રેશન એટલે B. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં dl cross r એટલે sin θ આવે. એક વસ્તુ યાદ રાખજો, આ dl અને r જ્યાં બે એક જ દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર આપણને આ દાખલામાં ડાયરેક્ટલી B = 0 મળશે. આ જ રીતે બીજો લઈએ આપણે, B ભાગ લઈએ. એમાં પણ ડાયરેક્ટ આવા દાખલામાં B ભાગમાં જ્યારે પણ કોણીય સ્થાનાંતર અથવા થીટાની રકમ હોય તો ચુંબકીય ક્ષેત્ર માટે સૂત્ર B = μ0 I θ upon 4πr. એટલે જ્યારે પણ કોણીય સ્થાનાંતર હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાસ કરીને યાદ રાખજો કે આ સૂત્રનો ઉપયોગ થાય છે. હવે આના પરથી C પોઈન્ટ જોઈએ. એની સમજૂતીમાં આપણે થિયોરેટિકલ પોઈન્ટ યાદ રાખવાના, જે અત્યાર સુધી થિયરી જોયો એટલે એના પરથી એ સમજૂતી લખી શકાય. બીજી એક વસ્તુ યાદ રાખો, આ ચેપ્ટરમાં જેટલા પણ દાખલા હશે મેજોરિટી કેસમાં એ વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર એનાથી x અંતરે તારમાં વિદ્યુત પ્રવાહ પ્રવાહિત કરે તેનાથી r અંતરે એમ્પિયર સર્કિટલ નિયમ, બાયો સાવર્ટનો નિયમ અથવા સાયક્લોટ્રોન ની રચનાના બેઝ પર જ છે. એટલે આટલી થિયરી તમારે સમય મર્યાદા મુજબ એનું પુનરાવર્તન કરતા રહેજો કે જેથી આવા દાખલાઓ સોલ્વ થાય. બને ત્યાં સુધી આજે તમને સમજૂતી કરાઈએ છે એનું વારંવાર જોતા રહેજો. વિઝ્યુઅલાઇઝેશન જેટલું વધારે રહેશે એટલું મેમરી રિકોગ્નાઇઝેશન પાવર ઇન્ક્રીઝ થશે.